નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના, બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ધોરણ 8ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 3ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 3 કોલસો અને પેટ્રોલિયમ, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો. અહીં બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. ચાલો ત્યાર પછી છે આપણે આટલું જાણીએ છીએ અને અધ્યયન નિષ્પત્તિઓ આગળ જોઈએ. માગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર લખો. નંબર 1, રોજિંદા જીવનમાં વપરાતા કુદરતી સંસાધનોની યાદી બનાવો. રોજિંદા જીવનમાં આપણે પાણી, હવા, સૂર્યપ્રકાશ, ભૂમિ, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ, ફળો, શાકભાજી, કુદરતી રેસા, વૃક્ષો, કોલસો, વિવિધ ધાતુઓ વગેરે જેવા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી નંબર 2, અશ્મિ બળતણના નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો કે હજારો લાખો વર્ષો પહેલાં પૂર અથવા ધરતીકંપ જેવી કુદરતી આફતોના કારણે જંગલો જમીનમાં દટાઈ ગયા હતા. તેના ઉપર ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાઈ ગઈ. આ કોલસો વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે તેને અશ્મિ બળતણ કહે છે. આવી રીતે અશ્મિ બળતણ બને છે. નંબર 3, આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે? તો આપણને કોલસો જમીનમાંથી મળે છે અને કોલસો મૃત વનસ્પતિના કોહવાણથી લાખો વર્ષને અંતે બને છે. નંબર 4, કાર્બોનાઇઝેશન એટલે શું? તો કે મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતર થવાની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. નંબર 5, કોલસા પર પ્રક્રિયા કરીને અન્ય કયા પદાર્થો મેળવવામાં આવે છે? કોલસા પર પ્રક્રિયા કરવાથી કોલટાર અને કોલગેસ એ 3 ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. નંબર 6, નીચેના પદાર્થોના ઉપયોગ જણાવો. નંબર 1, કોક, તો કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં, સ્ટીલના ઉત્પાદનમાં. નંબર 2, કોલટાર, તો પ્રાથમિક ઘટક તરીકે રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા અને સુગંધી દ્રવ્યો બનાવવા. નંબર 3, કોલ ગેસ, તો કારખાનામાં બળતણ તરીકે. નંબર 7, પેટ્રોલિયમ કેવી રીતે બને છે? તો કે સમુદ્રના તળિયે સજીવો દટાતા રહ્યા, તેના પર રેતી અને માટીના સ્તર થતા ગયા. લાખો વર્ષની પ્રક્રિયા બાદ આ અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાને લીધે પેટ્રોલિયમમાં નિર્માણ થાય છે. નંબર 8, પુનઃપ્રાપ્ય સંસાધનની લાક્ષણિકતા જણાવો. પુનઃપ્રાપ્ય સંસાધનોનો ઉપયોગ કરવાથી તે ખલાસ થતું નથી. આ તેની મુખ્ય લાક્ષણિકતા છે. તેનો ઉપયોગ માનવ માટે નુકસાનકારક નથી. નંબર 9, ભારતમાં પેટ્રોલિયમ ક્યાંથી મળી આવે છે? તમે નોંધેલા સ્થાનોને ભારતના નકશામાં શોધવા પ્રયત્ન કરો. તો જવાબ આવશે અસમ, ગુજરાત, મુંબઈ, ગોદાવરી અને કૃષ્ણા નદી પાસેથી મળી રહે છે. નંબર 10, પુનઃ અપ્રાપ્ય સંસાધનોની લાક્ષણિકતાઓ જણાવો. તો કે સજીવોના મૃતદેહના અવશેષોમાંથી મળતા સંસાધન પુનઃ અપ્રાપ્ય સંસાધન છે, જેનો ઉપયોગ કરવાથી આ સંસાધનો પૂરા થઈ જવાની શક્યતા હોય છે. આ સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ થાય છે. નંબર 11, કુદરતી વાયુના ઉપયોગો જણાવો. તો કુદરતી વાયુઓનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે, વાહનોમાં ઇંધણ તરીકે, તેમજ કારખાનાઓમાં બળતણ, ઘરોમાં રાંધણ ગેસ તરીકે, ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. નંબર 12, કોલસો અને ખનિજ કોલસો બંને એક જ છે કે જુદા જુદા? કેવી રીતે? કોલસો અને ખનિજ કોલસો બંને એક જ છે, પરંતુ સામાન્ય ભાષામાં આપણે તેને કોલસો કહીએ છીએ, જ્યારે વૈજ્ઞાનિક ભાષામાં તેને ખનિજ કોલસો તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે એક પ્રકારનું ખનિજ પણ કહી શકાય. નંબર 13, તમારા ઘરમાં પેટ્રોલિયમ પેદાશોના ઉપયોગથી ચાલતા સાધનોની યાદી
તૈયાર કરો. તો જવાબ આવશે પ્રાઇમસ, ફાનસ, ગેસ સ્ટવ, વાહનો, ગીઝર, જનરેટર, કૂવામાંથી પાણી બહાર કાઢવાની મોટર વગેરે સાધનો પેટ્રોલિયમ પેદાશોના ઉપયોગથી ચાલે છે. નંબર 14, જો અશ્મિ બળતણનો જથ્થો પૃથ્વી પરથી સંપૂર્ણ ખલાસ થઈ જાય તો કેવી પરિસ્થિતિઓ સર્જાય તે વિશે તમારા મંતવ્યો જણાવો. તો જવાબ આવશે વાહન વ્યવહાર ઠપ થઈ જાય, વીજળી ઉત્પાદન ઘટી જતાં ઘણા લોકો મોટા વિસ્તારોમાં અંધારપટ છવાઈ જાય, ખેતીમાં વપરાતા આધુનિક ઓજારો ડીઝલ પર આધારિત છે, તેના કારણે ખેત ઉત્પાદન ઘટતા ભૂખમરાની પરિસ્થિતિનું સર્જન થાય, ઉદ્યોગોને ઉર્જા ન મળતા ઔદ્યોગિક ઉત્પાદન ઘટશે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી શકશે નહીં. આમ અશ્મિ બળતણનો જથ્થો ખલાસ થતાં મનુષ્ય જીવન અંધકારમય બની જશે. નંબર 15, પેટ્રોલિયમ પેદાશોના વધુ પડતા ઉપયોગથી આપણને શું નુકસાન થાય છે. તો પેટ્રોલિયમ પેદાશોના વધુ પડતા ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાય છે. કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુ વાતાવરણને પ્રદૂષિત કરે છે. એસિડ વર્ષા થાય છે, માનવીમાં શ્વસન તંત્રના રોગો પેદા કરે છે વગેરે જેવા નુકસાન થાય છે. નંબર 16, ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે તમે કેવા પગલાં લેશો. તો કે ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ ન કરવો, એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ, ટ્રાફિક સિગ્નલ આગળ એન્જિન બંધ કરી રાહ જોવી, સાર્વજનિક વાહનોનો ઉપયોગ કરવો, વાહનના એન્જિનની નિયમિત ચકાસણી કરાવવી વગેરે જેવા પગલાં લઈશ. ત્યાર પછી જોઈએ નંબર 17, પર્યાવરણની જાળવણી માટેના સૂત્રો બનાવો અને આપેલી જગ્યામાં તેની નોંધ કરો. તો પ્રદૂષણ રોકો, પર્યાવરણ સાચવો, પર્યાવરણ બચાવો, પ્રાણ બચાવો, વૃક્ષો વાવો, વરસાદ લાવો. નંબર 18, સીએનજીને બળતણ તરીકે વાપરવાથી ક્યાં ક્યાં ફાયદા થઈ શકે. તો સીએનજી સ્વચ્છ બળતણ છે. સીએનજીનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે. સીએનજી પ્રમાણમાં સસ્તું બળતણ છે. પાઇપલાઇન દ્વારા ઘરો અને કારખાના સુધી પહોંચાડી શકાય છે. ત્યાર પછી નંબર 19, યોગ્ય જોડકા જોડો. નંબર 1, ઊંજણ તેલ. તો જવાબ આવશે ઊંજવા માટે. નંબર 2, બીટુમીન. તો રોડ સમતલ કરવા. નંબર 3, પેટ્રોલ મોટરનું બળતણ. નંબર 4, પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ. તો ઘરગથ્થુ બળતણ તરીકે પ્રચલિત. નંબર 5, કેરોસીન. તો સ્ટવ અને જેટ પ્લેનનું બળતણ. નંબર 6, ડીઝલ ભારે વાહનોમાં બળતણ તરીકે. નંબર 20, જીઆન કોક એ કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે, પણ કોક સખત અને છિદ્રાળુ પદાર્થ છે. પૃથા કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. તો ઉપરનામાંથી કોનું વિધાન સાચું છે. તો જવાબ આવશે આપેલા તમામ. નંબર 21, અભેદ ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુના પાણીના ઉપરના ભાગમાં હોય છે. શા માટે. તો અભેદ ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે, કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુની ઘનતા પાણી કરતાં ઓછી હોવાથી અને એકબીજામાં મિશ્ર થતા નથી અને તે પાણીના ઉપરના ભાગમાં જોવા મળે છે. નંબર 22, આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ. તો આપેલ તમામ બાબતો. નંબર 23, નીચે આપેલ ગુણધર્મના આધારે પુનઃપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકરણ કરો. એ, સંસાધનોનો ઉપયોગ વાયુનું પ્રદૂષણ ફેલાવતું નથી, પુનઃપ્રાપ્ય. બી, સંસાધન માનવીય પ્રવૃત્તિને કારણે ખલાસ થશે નહીં, પુનઃપ્રાપ્ય. સી, સંસાધનોનો ઉપયોગ વાયુનું પ્રદૂષણ ફેલાવે છે, પુનઃઅપ્રાપ્ય. અને ડી, સંસાધનનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત છે, પુનઃઅપ્રાપ્ય. નંબર 24, અશ્મિ બળતણને પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનમાં ગણવામાં આવે છે. શા માટે. તો જવાબ આવશે નંબર 1, અશ્મિ બળતણ એ સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા છે. નંબર 2, અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગે છે. નંબર 3, અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત છે, માટે અશ્મિ બળતણને પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધન ગણવામાં
આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.